જાહેરમાં થૂંકીને ગંદકી કરતા લોકોની હવે ખેર નથી, કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરને સ્વચ્છ રાખવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે, જેના માટે હવે ખુદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર જાહેરમાં થૂંકતા લોકોને પકડવા માટે મેદાનમાં ઉતર્યા છે। ડેપ્યુટી કમિશનરે ઝી 24 કલાક સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે હેલ્થ બાયલોઝ પ્રમાણે જાહેરમાં ગંદકી કરવી એ દંડનીય છે। શહેરને સ્વચ્છ રાખવા માટે આ ઝુંબેશ સતત ચાલુ રહેશે। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં 300થી વધારે લોકો પાસેથી જાહેરમાં થૂંકવા બદલ 25,000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। શહેરમાં હાલ એએમસીની વિવિધ ટીમ કાર્યવાહી કરી રહી છે અને જાહેરમાં થૂંકીને શહેરને ગંદકી કરનારા લોકોને દંડ પણ કરી રહી છે। तंबाकू जो खेती में तंबाकू की खेती थाय प्रतिबंध यहाँ कराड़ो पहला पछी मीडिया ऑटोमेटिक थी जैसे गुटका टेब्लेट पैदा नहीं थाय प्रोडक्शन ऊपर जाओ पहला ज्यांथी उत्पन्न थाय नो डाउट है तो दंड भरी दीधो मारे सॉरी आई एम सॉरी पण जे उत्पादन थाय छे खेती में ત્યાંથી प्रतिबंध कराओ। શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી ફક્ત સરકારી તંત્રની નહીં પરંતુ નાગરિકોની પણ એટલી જ છે અને તેના માટે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર જાહેરમાં થૂંકનારા સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો શહેરનો નરોડા વિસ્તાર છે, એક પ્રકારનું કડિયા નાકું છે અને રોડ પરના દ્રશ્યો છે આપ જોઈ શકો છો। ઠેક ઠેકાણે લોકોએ પાન મસાલા ખાઈને થૂકેલું હોય તેવું નજરે પડી રહ્યું છે અને આવા જ લોકોને પકડવા માટે ખુદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર અહીંયા ડ્રાઈવ માટે નીકળ્યા છે। કેટલાય લોકો પકડાયા પણ છે। આપણે પ્રથમ તો અધિકારી સાથે વાત કરીશું કે શું મુખ્ય તેમનો હેતુ છે, શા માટે કરવાની આ જરૂર પડી રહી છે। સર, આપણે વાત કરીએ તો જે પ્રકારની ઝુંબેશ ચાલે છે શું મુખ્ય આપણો હેતુ છે અને હાલમાં શું કામગીરી આપણે કરી રહ્યા છે? હાલમાં જે થૂકવા માટે કરીને પ્રતિબંધ છે, જે આપણા હેલ્થ બાયલોજની અંદર જાહેરમાં ગંદકી કરવી એક મોટું ન્યુસન્સ છે અને એનો મેક્સિમમ 200 રૂપિયા દંડ છે। એટલે જાહેરમાં કોઈ પણ સ્થળે પાન પડીકી ખાઈ અને થૂકવું એ એક મોટું ચેલેન્જ છે। એને દૂર કરવા શહેરની અંદર ગંદકી ન થાય, સાફ સૂફી થાય એટલા માટે કરી અને આ એક ઝુંબેશ ચલાવવામાં આવે છે અને હેલ્થ બાયલોજની અંદર આ વસ્તુ આવરી લીધેલી છે। એટલે કોઈ પણ ગંદકી કરતો ઈસમ હોય જાહેર સ્થળ ઉપર આ રીતની એ ગંદકી કરશે, પિકિંગ કરશે, થૂકશે તો એને પાસેથી પેનલ્ટી લેવામાં આવશે। ધીરે ધીરે એ જાહેરમાં થૂકવાનું ઓછું કરી રહ્યા છે, કારણ કે અગાઉના 2 દિવસમાં અમે 250 લોકોને પકડ્યા હતા અને એમની પાસેથી પેનલ્ટી લીધી છે। આજે પણ હમણાં આ 2 કડિયા નાકા ઉપર 2 જણની પણ પેનલ્ટી કરવામાં આવી છે। આ જોયું આપણે નજર જોવા મળ્યું કે ઊભા જ થૂકી રહ્યા છે, એટલે જે પ્રમાણે અને તેમની સામે જ દંડ પણ કરવામાં આવે છે। તમે થૂક્યું, તમારી સામે દંડ થશે, તમે બીજાને શું કહેશો કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા, નહીં કરવું જોઈએ સાહેબ। તમે શા માટે આવું કર્યું? બોલ થઈ ગઈ સાહેબ, આવું નહીં થઈ શકે। તમને ખબર છે કે આ જાહેર ગંદકી ના કરવી જોઈએ, તમે તેમ છતાં શા માટે કરી? સરકાર કાઢે છે સાહેબ, અમે કાઢી ખાઈએ છીએ। આવી રીતે જાહેર માર્ગ પર થૂકવાનું ગમે છે? ના સાહેબ, ગમતું તો નથી પણ સાહેબ કાઢે છે તો ખાઈએ છીએ। પોતાના ઘરમાં થૂકશો આવી રીતે? પોતાના ઘરમાં તો કોઈ નહીં। પછી આ પણ આપણું ઘર જ છે ને, જાહેર રોડ। હા તો સાહેબ તમે ખાવાનું બંધ કરી દો, બંધ કરી દીધું છે બસ। તો જે પ્રમાણે લોકોના પ્રતિભાવ મળી રહ્યા છે, કેટલા લોકો તેને સ્વીકારી પણ રહ્યા છે। તેમની માંગ છે કે ગુટકા ઉપર પ્રતિબંધ થવો જોઈએ, પરંતુ ગુટકા વેચાણ કરવું એ હાલ ગેરકાયદેસર નથી, પરંતુ તેનું સેવન કરવું તે વ્યક્તિની પસંદ નાપસંદ ઉપર છે। પરંતુ હાલના તબક્કે કહીએ તો અધિકારીનું પણ કહેવું છે કે આ ઝુંબેશ કડક હાથે ચાલવામાં આવશે અને જે લોકો છે તે પણ આ ઝુંબેશને આવકારી રહ્યા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદ શહેરમાં જાહેરના થૂકનારા સામે જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની ઝુંબેશ કડક કરી છે, વિવિધ ટીમો તો આ મામલે કાર્યવાહી કરી રહી છે, પરંતુ પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આવેલું છે, એટલે કે સ્માર્ટ સિટી અંતર્ગત જે વિશેષ સીસીટીવી મોનિટરિંગ કંટ્રોલ રૂમ આવેલું છે, ત્યાંથી પણ વ્હીકલ પર બેસીને જે પ્રમાણે લોકો થૂકતા હોય છે, આપ જોઈ શકો છો સામેની સ્ક્રીન ઉપર આ જે મોનિટરિંગ થઈ રહ્યું છે। 3 સવારી છે એક વ્હીકલ ઉપર ને તે વ્યક્તિએ તુરંત થૂક્યું એટલે તેનો જે નંબર છે, નંબર પ્લેટ છે, તેના આધારે તુરંત તેને આઈડેન્ટિફાય કરી લેવામાં આવ્યું છે। અહીંયાથી આ પ્રમાણે જે કર્મચારી છે તે અહીંયાથી જોઈ શકાય છે કે તે નંબર પ્લેટ નો નંબર છે તેના આધારે આખી તેને ઈ મેમો જનરેટ કરવાની જે પ્રક્રિયા છે તે કરી રહ્યા છે। એટલે એકવાર નંબર પ્લેટનો જે નંબર છે તે અહીંયા સ્ક્રીન ઉપર આવી જાય તે સાથે જ દંડનીય કામગીરી શરૂ કરી દેવામાં આવે છે।
અન્ય કેટલાક દ્રશ્યો પણ છે જે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. ફક્ત 2 વ્હીલર નહીં, 4 વ્હીલરમાં પણ બેઠા બેઠા લોકો ગમે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ગાડીના દરવાજા ખોલી અને જાહેરમાં આ રીતે થૂકતા હોય છે. એટલે તેમની સામે પણ આ જ પ્રમાણે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે જે પ્રમાણે અદ્યતન કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, આગામી દિવસોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે વર્તમાન સમય અને આગામી ભવિષ્ય જેનું છે તેના આધારે તેનો પણ મહત્તમ ઉપયોગ કરી અમદાવાદ શહેર સંબંધી જેટલી પણ વિવિધ સુવિધાઓ છે તેનામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ હાલ તો આ સીસીટીવી નેટવર્કનો ઉપયોગ જાહેરમાં જે લોકો થૂકી રહ્યા છે તેને ઈ મેમો આપવા માટે કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. તો આપ જુઓ, આપે પણ જાહેરમાં થૂકશો તો આપને પણ દંડ થશે અને તેનું તમામ મોનિટરિંગ થઈ રહ્યું છે. રસ્તા પર કોઈ પણ જગ્યા ઉપર જાહેરમાં થૂકવા પર આપે દંડ પણ આપવો પડશે.